મળતી માહિતી મુજબ 22 વર્ષીય નરાધમ સચિન કુમાર ઠાકોરે સગીર વયની બાળકીને તેના ઘરેથી ભગાડી જઈ પોતાની હવસનો શિકાર બનાવી હતી। આ અમાનવીય કૃત્યમાં તેને જયેશભાઈ ઠાકોર નામના શખ્સે મદદગારી કરી હોવાનું બહાર આવ્યું છે। બનાવ અંગેની જાણ થતાં જ કાવ્ય પોલીસે તાત્કાલિક એક્શન લીધા હતા અને પોલીસે ભોગ બનનારના પરિવારની ફરિયાદના આધારે દુષ્કર્મ અપહરણના પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાવ્ય પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી સચિન ઠાકોર અને મદદગાર જયેશ ઠાકોરને ઝડપી પાડી મેડિકલ ચેકઅપ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જંબુસર પંથકના આ પ્રકારની ઘટના બનતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોલીસે આરોપીઓ વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરી જેથી ભોગ બનનાર બાળકીને ન્યાય મળી તેવી માંગ ઉઠવા પામી છે। નમસ્કાર। ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈઅપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ। અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે। આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે। આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે।